એ બાબા કોણ હતા કે જેમના સત્સંગની અંદર આટલા મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગયેલી? નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશના હાથરસની અંદર મંગળવારે જે ઘટના બની, જે સત્સંગની અંદર દોડધામ મચી ગઈ અને 122 લોકોના મોત થઈ ગયા, ત્યારે ઘણા બધા લોકોને એ જાણવામાં રસ છે કે આ એવા તો એ બાબા કોણ હતા કે જેમના સત્સંગની અંદર આટલા મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગયેલી. તો આ બાબા વિશે વાત કરીશું, જેમને ભોલે બાબા તરીકે ઓળખવામાં આવે છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશના હાથરસની અંદર એક સત્સંગનો કાર્યક્રમ હતો અને આ ભોલે બાબા સત્સંગમાં હાજર હતા. હવે જે પ્રમાણે અપેક્ષા હતી એના કરતાં વધારે ભીડ એકઠી થઈ ગઈ અને જ્યારે બાબા નીકળ્યા ત્યારે એટલી બધી દોડભાગ મચી કે એને કારણે દોડભાગમાં બહુ જ સાંકડી જગ્યા હતી અને એને કારણે લોકો એકબીજા પર પડ્યા અને એમાં 122 લોકોના મોત થયા. હવે આ જે ભોલે બાબા છે એમનું સાચું નામ નારાયણ સાકર હરી છે અને એ એટા જિલ્લાના બહાદુરનગરી ગામના રહેવાસી છે. હવે આ જે નારાયણ હરી છે એ પહેલાં ઉત્તર પ્રદેશની પોલીસમાં હતા અને લોકલ ઇન્ટેલિજન્સની અંદર કામ કરતા હતા. એમણે પોલીસની નોકરી છોડી દીધી અને પછી બાબા બની ગયા. લગભગ 90ના દાયકાની અંદર એમણે પોલીસની નોકરી છોડી દીધેલી. એમનું નામ બદલીને નારાયણ વિશ્વેશ હરી એવું કરી દીધું હતું. આ બાબાની ખાસિયત એ છે કે આઈએએસ હોય, આઈપીએસ હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય કે કોઈ પણ મોટા મોટા નેતા હોય, આ બાબાને પગે પડવા માટે આવે છે. અને બીજી આ બાબાની ખાસિયત એ છે કે એ કોઈ દિવસ દક્ષિણામાં કશું 1 રૂપિયો કે કશું પણ લેતા નથી. બીજું, આ ભોલે બાબા માટે એમ કહેવાય છે કે બીજા બધા જે સાધુ બાબાઓ જે કેસરી વેશ ધારણ કરે એવો કેસરી વેશ આ બાબા ધારણ નથી કરતા. આ બાબા તો એકદમ સફેદ સૂટ ટાઈ બાઈની અંદર આવે અને સાથે શૂઝ બી એમણે પહેરેલા હોય. કોઈક વાર સત્સંગની અંદર કુર્તો પાયજામો પહેરીને પણ આ બાબા આવે છે. એમ કહેવામાં આવે છે કે આ જે ભોલે બાબા છે એમના જે અનુયાયીઓ છે એની અંદર એમની SC, ST અને OBCની અંદર જબરજસ્ત પકડ છે. માત્ર ઉત્તર પ્રદેશ નહીં પરંતુ રાજસ્થાન કે બીજા બધા વિસ્તારોની અંદર પણ બાબાના અનુયાયીઓ છે. અને એમની આજ મેં તમને કીધું તેમ SC, ST, OBC પર એમની જબરજસ્ત પકડ છે. યુટ્યુબ પર અને ફેસબુક પર એટલા બધા એક્ટિવ નથી, પરંતુ યુટ્યુબની અંદર 31,000 જેટલા એમના ફોલોઅર છે. અને આ બાબાનો આ પહેલી વાર આવી રીતના દોડભાગનું ઘટના નથી બની. 2021માં પણ એવું બનેલું, પણ તે વખતે કોઈના મોત નહોતા થયા. ફરુખાબાદની અંદર બાબાનો એક કાર્યક્રમ હતો અને 50 જ લોકોને પરવાનગી આપવામાં આવેલી, પરંતુ હજારો લોકોની ભીડ એકઠી થઈ ગયેલી અને તે વખતે 7 કિલોમીટર લાંબો જામ થઈ ગયેલો. દર્શક મિત્રો, સાથે સાથે તમને એ પણ વાત કરીએ કે આવી પ્રકારની એટલે સત્સંગમાં ભેગા થયા હોય કે ધાર્મિક સ્થળે જે દોડભાગને કારણે જે મોત થયા હોય એવી જે સંખ્યા છે એ 70 વર્ષની અંદર 2923ની છે. એટલે 2923 લોકો આવી રીતના દોડભાગના મોતને ભેટ્યા છે. પરંતુ બહુ કમનસીબીની વાત છે અને આશ્ચર્યની વાત છે કે આવી ઘટનાઓ બનવા પછી પણ કોઈ એવા કાયમી પગલાં લેવાતા નથી કે કોઈ આગળ આવીને બોલતું પણ નથી. આવી ઘટનાઓ બનતી જ રહે છે અને લોકો પણ ભીડની અંદર એકઠા થતા જ રહે છે. કોઈકને કોઈકે તો બોલવું જ પડશે, કોઈકને કોઈકે તો આગળ આવવું જ પડશે. બીજી તમને એ માહિતી આપીએ કે સૌથી વધારે આવી રીતના દોડભાગમાં જો મોતની ઘટના બની હોય સૌથી વધારે તો 1954માં કુંભ મેળામાં થયેલું ભારે ભાગદોડને કારણે 800 લોકોના મોત થયા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.